હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારું નામ વિજય લીલાચંદ ઠક્કર, વાવ થરાદ, મકાન નંબર 16। આથી સમસ્ત જનતાને જણાવવાનું કે આ છે સેલાવી ગામનું વૃદ્ધાશ્રમ અને આ ઉપર ક્લોક ટાવર, આવડું મોટું ટાવર આ જોઈ લેજો મિત્રો। આ સેલાવી ગામનું વૃદ્ધાશ્રમ। સેલાવી ગામની અંદર ઘરડા ઘરના કામ માટે એ આ બાજુ જોઈ લેજો। અને આ મોટો ગેટ સેલાવી ગામનો વૃદ્ધાશ્રમનો, અંદર શંકર ભગવાનની મૂર્તિ જે તમને એ આ રહ્યો અંદર જોવા મળશે મૂર્તિ। જેવો જ તમે વિડીયો ઝૂમ કરીને જોશો તમને જાણ થશે। અત્યારે ગેટ બંધ છે એટલે એ સંદર્ભમાં તાળા મારેલા હોવાના કારણે આપણે અંદર જવા એવી પરિસ્થિતિ નથી। પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા ગયડા ઘરમાં આવ્યું હોય તો આ જોઈ લેજો, આ બોર્ડ બરાબર। સેલાવી ગામનું આ વૃદ્ધાશ્રમ અને આ શંકર ભગવાનની મૂર્તિ હોયથી ચોખ્ખી દેખાય છે, હોય તાર મારેલા હોવાના કારણે। અને પાછળ કોઈ માતાની મૂર્તિ છે પણ એ દૂરથી દેખાતી નથી। સમસ્ત જનતાને જણાવવાનું કે આ ઝાડ જોજો, મેં અહીંયા રિક્ષા ઊભી કરી, હા મોટું ઝાડ જો આગળ મારી રિક્ષા ઊભી, હા આટલું મોટું ઝાડ બરાબર જોઈ લેજો મિત્રો। આ ઝાડ સેલાવી ગામનું અને આ સામે આપણે ચંપલો લગાવવાની, આ સામે ચંપલ લગાવવાની। આ જ્યોતિબા પ્રવેશ ગામ સેલાવી અંબાલાલ મગનલાલ પટેલના સ્મરણથી। અને આ છે એ બોર્ડ। તો મિત્રો નમસ્કાર। એટલે મારે તમને જણાવવાનું કે સેલાવી ગામમાં પણ વૃદ્ધાશ્રમ છે, એટલે કોઈ બી વડીલને વૃદ્ધાશ્રમમાં રાખવાની ઈચ્છા હોય તો ખાલી મહેસાણા નહીં પણ સેલાવી ગામમાં બી એની સગવડો છે। ને આ એ ગેટ ઉપર લખી આ વૃદ્ધાશ્રમ સેલાવી ગામનું આ ક્લોક ટાવર। વિજય લીલાચંદ ઠક્કર, વાવ થરાદ। જય જલારામ, જય બાબારી, જય અલગધણી। થેન્ક યુ વેરી મચ।